શહેરના સુભાષનગર પ્રધાનમંત્રી આવાસ યોજનાના ડી વિંગની બિલ્ડિંગમાં ગાબડું પડતા 4 લોકોને ગંભીર ઇજાઓ થઈ હતી. ભાવનગર શહેરના સુભાષનગર સ્મશાન રોડ નજીક આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં છત પરથી ગાબડું પડતા 4 લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. જ્યારે સમગ્ર બનાવનો સીસીટીવી વિડીયો પણ સામે આવ્યો હતો. દૃશ્યોમાં જોઈ શકાય છે કરોડ રૂપિયાના ખર્ચે પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાન બનાવવામાં આવ્યા છે, પરંતુ અનેકવાર ત્યાં જીવના જોખમ એટલે કે અનેક ઘરોમાં ગાબડા, સ્લેબો, પાણીના ટાંકા તૂટવાની સમસ્યા હોય છે. અનેકવાર મહાનગરપાલિકાને રજૂઆત કરવા છતાં મહાનગરપાલિકા દ્વારા કોઈ કામ કરવામાં આવ્યું નથી અને મકાનો બનાવતી વખતે કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર કર્યાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. આ છત પરથી ગાબડું પડતા એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી હતી. જ્યારે આ બનાવ બનતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોવાનું એ રહ્યું કે હવે મહાનગરપાલિકા દ્વારા આગળના શું પગલાં ભરશે તે જોવું રહ્યું. આપનું નામ? મારું નામ મહેન્દ્રભાઈ ડોડિયા, પ્રધાનમંત્રી આવાસ યોજના બી બ્લોકમાં રહું છું અને અહીંયા બીમાં ગાબડું પડ્યું છે અને 3-4 જણા બેઠા હતા, એમાં 3-4 જણને વાગ્યું છે, ઈજા પહોંચી છે અને 15થી 16 ટાંકા એક જણને આવેલા છે અને બહુ નુકસાન, ગાડીને નુકસાન પણ થયું છે અને અવારનવાર આવું ગાબડા પડે છે, પણ બીએમસી કે તંત્ર કોઈ કાંઈ અહીંયા ધ્યાનમાં લેતું આવે છે, રિપેર કરે છે, રિપેર કરીને વયા જાય છે. જો અહીંયા બાંધકામ કરેલું 5 વર્ષની અંદર જો આવા ગાબડા પડતા હોય તો રિપેર કરેલું કેટલું ટકે એનું કાંઈ નથી. ઓકે.